કેમ છો મારા વાલા મિત્રો? ગુડ ઇવનિંગ. આજે સ્પેશિયલ વિડીયો અદાણી ટોપિક ઉપર આપણે બનાવવાનો છે. તો પહેલા શરૂઆત કરીએ કે સવારે જે આપણે વિડીયો બનાવ્યો હતો એ વિડીયોની અંદર આપણે કહેલું કે ભાઈ બજારમાં એક વાવડ આવી ગયા છે, લેટેસ્ટ વાવડ શરૂઆતમાં આપણી જોડે જ પહેલા આવેલા, અને એ વાવડ ખરેખર આજે ભૂકા બોલાવી નાખ્યા. જે સમાચાર જે આવ્યા હતા કે અમેરિકાએ ત્યાંની જે ન્યુયોર્કની જે નામદાર કોર્ટ હોય એ નામદાર કોર્ટે અને ત્યાંની સિક્યુરિટી એજન્સી બંને ભેગા થઈ અને આ નિર્ણય લીધો છે કે ગૌતમ અદાણીને એરેસ્ટ કરવામાં આવે. એરેસ્ટ વોરંટ ત્યાંથી ઇસ્યુ કરવામાં આવેલો છે. હવે મામલો ખૂબ જ ગંભીર, સવારથી જ ગંભીર, અને બજાર ઉપર એની સીધી અસર જોવા મળી મિત્રો. સીધી અને સટ બજાર ઉપર અસર જોવા મળી અને સવારથી જ બજારમાં એકદમ જે સવારે ગિફ્ટ નિફ્ટી પ્લસ દેખાતી હતી 50, 60, 70 અંક, બધી ધોવાઈને સાફ થઈ ગઈ. અને આજે આખા દિવસમાં અઢળક વિડીયો બનાવ્યા છે લોકોએ. અઢળક વિડીયો આવ્યા છે કે અદાણીનો એરેસ્ટ વોરંટ આવી ગયો, અદાણીનો એરેસ્ટ વોરંટ આવી ગયો. પણ મિત્રો, અદાણીનો એરેસ્ટ વોરંટ તો આવી ગયો, પણ આ બજાર માટે કેટલો ગંભીર છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો શરૂઆત આપણે કરીએ કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈના આજે ડેટા. આજે એફઆઈઆઈ અને ડીઆઈઆઈના જે ડેટા આવ્યા છે એમાં એફઆઈઆઈની વેચવાલીની તીવ્રતા પાછી વધી ગઈ છે. આજે 5,300 કરોડ એટલે કે 5300 કરોડની વેચવાલી કેશ માર્કેટમાં, અને સામે ડીઆઈઆઈએ 4200 કરોડની ખરીદારી કરી છે. મિત્રો, જબરદસ્ત વેચવાલી એફઆઈઆઈ તરફથી ચાલી રહી હતી, અને એમાં પણ સૌથી વધારે વેચવાલી અદાણી સ્ટોક્સમાં જોવા મળી. અદાણીના સ્ટોક્સ શરૂઆતથી જ જે એફએનડોના સ્ટોક્સ હતા, બે, જે અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ, આ બંને શેર તો 10%ની સર્કિટ સાથે જ ખુલ્યા હતા. 10%, 15%, 20% એમ તૂટતા ગયા, અને છેવટે અદાણી એન્ટરપ્રાઇઝ 22.61%ના ઘટાડા સાથે બંધ આવ્યો છે. એક જ દિવસમાં 22% મૂડી સાફ અદાણી એન્ટરપ્રાઇઝમાં. તમારી જોડે જો લાખ રૂપિયાના શેર હોય અદાણી એન્ટરપ્રાઇઝના, તો 22% એટલે કે 22,000 રૂપિયા સાફ થઈ ગયા. એટલે ટોટલ તમારા 78,000ના શેર વધ્યા. એનો મતલબ આ થયો. બીજી વસ્તુ મિત્રો કે સેમ વસ્તુ અલગ અલગ સ્ટોક, એટલે કે અદાણી ગ્રીનમાં પણ 18%નો ઘટાડો, અદાણી પાવર, અદાણી વિલમાર, બધા A to Z, એસીસી થી લઈને અંબુજા સિમેન્ટ થી લઈને બધા આજે ધડાકાભેર તૂટ્યા. અને મિત્રો, રહી જતું તું તો આ જે અદાણી ગ્રુપ, જે એની જે 2.5 લાખ કરોડની લોનો છે મિત્રો, 2.5 લાખ કરોડની જે અદાણી ગ્રુપે લોનો લીધેલી છે બેંકોમાંથી, એ 2.5 લાખ કરોડ રૂપિયાની જે લોનો જે બેંકોએ આપી છે એ બી ચિંતામાં આવી જાય ભાઈ. આજે દાખલા તરીકે મેં કોઈને વ્યાજે પૈસા આપ્યા છે, સમજો કે મનસુખભાઈને મેં 5 લાખ રૂપિયા વ્યાજે આપ્યા, 1.5% વ્યાજે, એટલે દર મહિને મને 7,500 રૂપિયા વ્યાજ ચૂકવે છે. પણ અચાનક મનસુખભાઈને પોલીસ ગિરફ્તાર કરીને લઈ ગઈ અને એમના ઉપર અલગ અલગ કેસ લગાવવામાં આવ્યા. તો મનસુખભાઈ શું કરશે? એટલે મેં જે પૈસા મનસુખભાઈને દીધા છે એ પૈસા મારા ડગમગ થઈ ગયા. શું થઈ જાય? ડગમગ થઈ જાય કે સાલું આ મૂડી આવશે કે કેમ, વ્યાજ તો એળે ગયું.
એટલે સેમ વસ્તુ અદાણી ગ્રુપના શેરો તો તૂટ્યા, પણ સાથે સાથે જે પણ પીએસયુ બેન્કિંગ સેક્ટર કે જેણે લોનો આપેલી છે અદાણી ગ્રુપને, એમાં પણ 3.5% આખા ઇન્ડેક્સમાં 3.5% ઘટાડો જોવા મળ્યો મિત્રો. આખા પીએસયુ બેન્કિંગ સેક્ટરનું જે ઇન્ડેક્સ છે એમાં 3.5% ઘટાડો જોવા મળ્યો. શરૂઆતમાં એસબીઆઈ તો 4 થી 5% તૂટી ગયો હતો, પણ પાછળથી રિકવર થઈને 2.5-3% જેટલો માઇનસ જોવા મળ્યો મિત્રો. અને એસબીઆઈ નું એક્સપોઝર અદાણી ગ્રુપનું જેટલી ટોટલ લોન છે એમાં 0.88% એ એસબીઆઈએ લોન આપેલી છે. સેમ વસ્તુ એલઆઈસી એ રોકાણ કરેલું છે, પણ આજે એલઆઈસીમાં અસર ના થઈ હોય તો આવતીકાલે અસર થશે, કેમ કે એનું રોકાણ કરેલું છે એના ભાવ ઘટ્યા છે, તો એલઆઈસીને પણ સામે નુકસાન જ છે ને એટલું. આજે 22% અદાણી એન્ટરપ્રાઇઝ જ્યારે એક જ દિવસમાં ક્રેકડાઉન થઈ જાય તો એલઆઈસી નું જે 2%, 4% જે પણ રોકાણ હોય અદાણી એન્ટરપ્રાઇઝમાં એનું પણ મૂલ્ય તો ઘટવાનું જ છે મિત્રો. એટલે એકની પાછળ કેટલા બધા પાછળ લાઈન લગાવી દીધી મિત્રો. એક યુએસ માર્કેટમાંથી એક સમાચાર અને એની પાછળ અદાણી ગ્રુપના બધા શેર, અદાણી ગ્રુપની સાથે પીએસયુ બેન્કિંગ શેર્સ, અદાણી ગ્રુપની સાથે એલઆઈસી, અદાણી ગ્રુપની સાથે રિટેલ ઇન્વેસ્ટર્સ, અદાણી ગ્રુપની સાથે ડીઆઈઆઈ જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, અદાણી ગ્રુપની સાથે મ્યુચ્યુઅલ ફંડ જેને અદાણીમાં રોકાણ કરેલું છે, બધા લપેટામાં આવી જાય. આ મામલો આ રીતે ગંભીર છે મિત્રો. આપણું ટાઇટલ જ આ છે કે અદાણીએ જે લાંચ રિશ્વત જે આપી, આવો જે આરોપ લગાવવામાં આવ્યો છે કોના તરફથી? અમેરિકન નામદાર કોર્ટ દ્વારા, ત્યાંના જસ્ટિસ દ્વારા. તો એ આરોપની અસર કેટલા બધા ઉપર થાય છે. આ જે ઇનોસન્ટ ઇન્વેસ્ટર છે કે જેણે અદાણીને આવડું મોટું એમાં યોગદાન હોય ભારતના કોન્ટ્રીબ્યુશનમાં, અને એમાં એમણે રોકાણ કરેલું છે અદાણી ગ્રુપમાં, જે ઇનોસન્ટ છે ઇન્વેસ્ટર્સ, એમને પણ લપેટામાં લઈ લીધા. એટલે મિત્રો, હવે જો ગૌતમ અદાણી સામે આવી અને આનું કોઈ લીગલ સ્ટેટમેન્ટ નહીં આપે ત્યાં સુધી આ બજારમાં હાહાકાર મચેલો રહેશે. અને એમાં પણ જો મહારાષ્ટ્રની અંદર ભગવાન કરે ને બીજેપીની સરકાર આવી ગઈ અને એનડીએની સરકાર આવી ગઈ તો કંઈક રિકવરીના ચાન્સીસ બજારની અંદર દેખાઈ રહ્યા છે મિત્રો. બાકી અત્યારે હાલ તો આ જે પ્રમાણેની એફઆઈઆઈની તીવ્રતા છે એ પ્રમાણે બજાર માટે ચિંતાનો વિષય છે મિત્રો. ચિંતાનો વિષય છે, કારણ કે અદાણી ગ્રુપ જ્યારે આખું તૂટતું હોય ત્યારે આટલા મોટા માર્કેટ કેપ 4 લાખ કરોડ, 2 લાખ કરોડ, 4 લાખ કરોડ, 2 લાખ કરોડ, આવા માર્કેટ કેપ છે આપના એક શેરના. હવે એનું ધોવાણ થતું હોય તો બજાર ક્યાં અટકે ભાઈ? બજાર બી ધીમે ધીમે ધોવાતું જાય, અને એના કનેક્ટેડ જે પણ શેર્સ છે એ બધામાં એની લીગલ અસર જોવા મળે મિત્રો. તો મિત્રો, આ મામલો ભગવાન કરે ને જલ્દી સુલટી જાય અને ઇન્વેસ્ટર્સના પૈસા અહીંયાથી ધોવાતા અટકે અને બજાર પાછું રાબેતા મુજબ લાઈન ઉપર આવી જાય, એવી આશા સાથે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં હું ભગવાનને પ્રાર્થના કરું છું. થેન્ક યુ.